માતાના મઠ દર્શન કર્યા બાદ અમારે જવાનું હતું માંડવી બીચ, પણ નીંદર આવવાના કારણે પપ્પા એક જગ્યાએ ચાનો કોટા ચડાવવા માટે ઊભી રાખી દીધી ને બધાએ પી લીધી ગરમા ગરમ છે. પછી તો ગાડીનો સેલ મારે ને વાગ્યા ધુરંધર મૂવીના સોંગ. ગુજરાતી સોંગ જેવી તો વાઇબ આવતી નથી, એટલે ફરી અમે વગાડ્યા હતા ગુજરાતી સોંગ ને અમારો કાનો ગાય જો. ફાઇનલી હિન્દી ગુજરાતી મિક્સઅપ સોંગ સાંભળતા સાંભળતા અમે પહોંચી ગયા હતા માંડવી બીચ ને અમારા બબુબેન તો કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. રવિવારનો દિવસ હતો એટલે ટ્રાફિક બહુ વધારે હતું ને સાચી મજા તો કાનો અને જુસના કાચ લઈ રહ્યા હતા, પણ અમારા ઉદાજી કે કાના પાણી બહુ ખારું હતું, કાળો થઈ જઈશ. આ બાજુ અમારા નિશાબેન પણ વિચારતા હતા કે હું પણ કાળી થઈ જઈશ. તો આ રીતે કંઈક અમે બીજ ઉપર મજા કરી હતી. ઘણી બધી આ ના કર્યા બાદ ફાઇનલી અમારે બેસવાનું હતું આંઢિયા ઉપર, એટલે કે ઊંટ ઉપર. પછી તો આના કરતા આંઢિયા ઉપર બેસી ગયા ને અહીંયાથી નજારા જોવો તો કે એક નંબર. ફાઇનલી હવે અમારે જવાનું હતું ઘર બાજુ ને બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મજા આવે તો લાઈક શેર એન્ડ ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલો, તો તમે એકવાર જરૂર જોઈ આવજો.